નમસ્કાર મિત્રો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો અભ્યાસક્રમ એટલે કે પીએસઆઈમાં ટોટલ 2 પ્રકારના પેપર પૂછાશે, પેપર 1 અને પેપર 2. તો મિત્રો, આ પીએસઆઈમાં કયા વિષયોના કેટલા પ્રશ્નો છે તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો ચાલુ કરીએ. પેપર 1 પાર્ટ એ MCQ ટેસ્ટ હશે, જેમાં ભારતનું બંધારણ અને જાહેર પ્રશાસન એના 25 માર્ક હશે. એની અંદર ભારત બંધારણ, ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતા, આમુખ, મૂળભૂત અધિકારો, ફરજો, રાજનૈતિક માર્ગદર્શનના સિદ્ધાંતો, બંધારણની જોગવાઈ, બંધારણની સુધારણાની પ્રક્રિયા તથા સુધારા બંધારણનું અંતર્નિહિત માળખું, આની અંદરથી પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ સંઘ, રાજ્ય, કાર્ય અને જવાબદારી, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, એનું માળખું, કાર્યો, સત્તા, વિશેષ અધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આ બંધારણની અંદરથી ટોટલ 25 માર્કનું પૂછવામાં આવશે. એમાં બંધારણના અહીંયા મુદ્દા લખેલા છે, એની અંદરથી ટોટલ 25 માર્કનું પૂછાશે. તો આ બધાના અલગ અલગ મુદ્દા છે. ત્યારબાદ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આની અંદરથી 25 માર્કનું પૂછાશે, એટલે 50 માર્ક થયા. આ ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસામાં ટોપિક આપેલા છે: સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મો. આ ટોપિકમાંથી 25 માર્કનું પીએસઆઈની પરીક્ષામાં પ્રશ્ન હશે 25 માર્કના. ત્યારબાદ ભૂગોળમાં અહીંયા મુદ્દા આપેલા છે, એ મુદ્દામાંથી પ્રશ્નો પત્ર કાઢવામાં આવશે અને એની અંદરથી પ્રશ્નો આવશે. તેમજ આ તમામ મુદ્દા છે. અને ત્રીજું છે સાંસ્કૃતિક વારસો. આ 3 મુદ્દામાંથી ટોટલ 25 માર્કના MCQ કાઢવામાં આવશે અને એ MCQ દ્વારા એ 25 માર્કના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ 25 માર્કનું રોજબરોજના બનાવો તથા સામાન્ય જ્ઞાન એટલે કે કરંટ અફેર્સ, જનરલ નોલેજ, એના 25 માર્ક હશે, એટલે 75 થયા. અને 25 માર્ક પર્યાવરણ વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર. આ 25 માર્ક એટલે ટોટલ 100 માર્કનું પેપર 1 હશે. આ પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પર્યાવરણના લગતા મુદ્દાઓ છે, એના અલગ અલગ મુદ્દાઓ હશે, તેનામાંથી પ્રશ્નો કાઢવામાં આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજી, એના અહીંયા મુદ્દા આપેલા છે, એમાંથી મિત્રો આ MCQના પ્રશ્નો કાઢવામાં આવશે. તમામ અહીંયા મુદ્દાવાઇઝ આપવામાં આવેલું છે. અર્થશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રના મુદ્દા છે. આ તમામમાંથી 100 માર્કનું પેપર 1 એ કાઢવામાં આવશે. ત્યારબાદ પેપર નંબર 2 હશે મિત્રો, એ 100 માર્કનું હશે. એમાં 50 માર્કના પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ એટલે કે નિબંધ હશે 30 માર્કનું, સંક્ષિપ્તીકરણ 10 માર્કનું હશે, ગદ્ય સમીક્ષા 10 માર્કનું હશે, અહેવાલ લેખન અને પત્ર વ્યવહાર. આ ટોટલ 60 માર્કના થયા છે. અને 40 માર્કનું ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં પેપર હશે. એમાં આપેલ ગદ્ય ભાગનું 1/3 શબ્દમાં સંક્ષિપ્તીકરણનું શીર્ષક આપવાનું છે. કોમ્પ્રેસેશનના 10 માર્ક હશે અને ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ફોર ઇંગ્લિશ એના 10 માર્ક હશે, એટલે ટોટલ 30 માર્કનું ઇંગ્લિશનું હશે. આ લેખિત લખવાનું છે મિત્રો. ગુજરાતી અને ઇંગ્લિશ સ્કિલની ઉત્તરવહી કોરા પાનાની હશે. આમ મિત્રો, પીએસઆઈનો અભ્યાસક્રમ ટોટલ 2 પેપર લેવાશે, પેપર A અને પેપર B, અને એ 200 માર્કનું ટોટલ મળી
અને એમાંથી તમારે માર્ક કવર કરવાના રહેશે. વધુ વિગત માટે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જાણી શકો છો. આભાર. જય હિન્દ, જય ભારત.